મારું નામ ધ્રુવ કમલ કારેલિયા છે. બેઝિકલી આઈ એમ ફાઇનાન્શિયલ એડવાઇઝર. મેં છેલ્લા 13 વર્ષથી ટાટા લાઈફ ઇન્સ્યોરન્સમાં હું કામ કરી રહ્યો છું. હિલી મારી પાસે જ્યારે આવ્યું 2021 ડિસેમ્બરમાં, તો મારા કોઈ ફ્રેન્ડે સજેસ્ટ કર્યું હતું. પ્રોગ્રામની વાત કરી હતી તો હું પ્રોગ્રામ લેવા પણ ગયો હતો, પણ મને ખબર નથી પડી કે આ શું છે. મેં પૂછ્યું, ઘણા ક્વેશ્ચન્સ કર્યા, પણ સામેવાળો આન્સર નહોતો આપી શકતો, કારણ કે એનો પર્પસ મોનેટરી હતો કે આ માણસ લઈ લે, અને એમાં હું સંતુષ્ટ નહોતો. પછી જ્યારે મારા મિત્ર કમલેશભાઈ અને ઋષિતભાઈએ મને આ સજેસ્ટ કર્યું કે ભાઈ તું આનો એક પ્રોગ્રામ લે, તારે લેવું જોઈએ. તો હું ફિનાન્શિયલ એડવાઇઝર છું. મેં એને કીધું કે ભાઈ તું મારી પ્રોડક્ટ લે, હું તારી જોડે બીજું આપણે શેરિંગ સ્વેપ કરી નાખીએ. એટલે મેં વિચાર્યું કે આમાં 14 દિવસની પોલિસી છે, રિફંડ પોલિસી છે, તો હું 10 દિવસ એમને યુઝ કરીશ અને કહી દઈશ કે ભાઈ આ કંઈ કામનું નથી, ધીસ ઇઝ અ ફેક મશીન. અને આ શરતે જ આ જ માઇન્ડસેટ સાથે મેં લીધું હતું. 10 દિવસની અંદર આપવાનો જ હતો. પણ મેં શરૂ કર્યું, એવરી સિંગલ ડે 2 વખત હું લેવાનું શરૂ કર્યું, સવારે અને રાતે. તો મેં મારા થોડા ચેન્જીસ જોયા. જે હું 6-7 કલાક કામ કરતો હતો, એ હવે મારી કેપેસિટી વધીને, એનર્જી વધીને 8થી 10 કલાક થઈ ગઈ. 8થી 10 કલાક થવું એ બહુ મોટી વસ્તુ હતી મારી માટે. હું રાતે જ્યારે સૂઈ જાઉં 11-11:15, તો મને 12-12:30 ઊંઘ આવતી હતી. મેં જોયું કે હું આ લઉં છું અને મને ઊંઘ આવવાનું શરૂ થઈ જાય છે, અને હું સવારે ઉઠું છું, ફ્રેશ ફીલ કરું છું. તો મારામાં 2 ચેન્જીસ આવ્યો કે હું શાંતિથી ઊંઘી શકું છું, સવારે ઉઠી શકું છું. જ્યારે ઉઠું છું ત્યારે એનર્જી ફીલ કરું છું, અને એનર્જીથી કામ સારું કરી રહ્યો છું. મેં 2 વખત મેં પોતે મારા પર રિસર્ચ કર્યું. એમાં ઓરા સ્કેનિંગનો એક ફોટોગ્રાફ કરાયો કે જે મશીન લીધા પહેલાં અને પછી. જ્યારે મેં ઓરા સ્કેનિંગ કરાયું પહેલાંનું, ત્યારે મારી પાસે ફોટો છે અને પછીનો ફોટો છે. જ્યારે જે પહેલાં ફોટોગ્રાફરે જોયું, ફોટો પાડ્યા પછી, મેં આ મશીન લીધા પછીનો, ત્યારે એણે જોયું કે કોઈ માણસ 7 દિવસ સુધી, કેટલા 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ મેડિટેશન કરે, અને જે પછી ફરક પડે એ 15થી 20 મિનિટના પ્રોગ્રામથી થઈ ગયો. હવે થોડો તો મને વિશ્વાસ આવ્યો કે ભાઈ આ વસ્તુ કામ કરે છે, પણ હું થોડો શંકાશીલ છું. એટલે પછી મેં વિચાર્યું કે હું 10-15 દિવસ પછી મારો ડાયાબિટીસનો રિપોર્ટ હું કઢાવીશ. અને મને ખબર હતી કે એમાં કશું કંઈ ફરક નહીં પડે, એનર્જી લેવલે ફરક પડે, પણ ફિઝિકલી લેવલે કે આ ફરક પડશે નહીં. પણ જ્યારે મેં કરાયો ત્યારે હું પોતે જ ખોટો પડ્યો. મેં જોયું મારું 7.1 HbA1c હતું, એ ઘટીને 5.7 થઈ ગયું. હવે મિરેકલ એ છે કે હું અત્યારે ઘણા સારા મેડિકલ ડિવાઇસવાળું પાણી પી રહ્યો છું. ફરક એનાથી પણ પડે છે, પણ કંટ્રોલમાં છે. હું સારામાં સારી મેટ્રેસ પર સૂઈ રહ્યો છું, સારામાં સારા પ્રોટીન પાવડર ખાઈ રહ્યો છું. પણ એમાં જે ફરક પડ્યો એ 5-10% હતો. પણ મને હીલીમાં જે ફરક પડ્યો એ હું કહી શકું કે 40-50% કરતાં વધારે છે. અને ફક્ત 1 જ મહિનાના ઉપયોગથી. તો હું લોકોને એ કહી રહ્યો, હું ભારપૂર્વક કહી રહ્યો છું કે આ મશીન 100% યુઝ કરાય પોતાના માટે. પહેલી વસ્તુ એ પોતાના માટે તો કરાય જ, સાથે સાથે પરિવારના લોકો માટે પણ કરાય. કારણ કે એવું કહેવાય છે કે 450 કરોડનું આપણું શરીર છે. કેટલા? 450 કરોડનું શરીર છે. ઘરમાં 5 મેમ્બર છે, તો 3000 કરોડનો જીવતો જાગતો માલ આપણી પાસે છે. અને એના જો પ્રોટેક્શન માટે હું કશું નથી કરતો, હું આઈફોન લઉં છું એના પ્રોટેક્શન માટે સારામાં સારા ગ્લાસ નાખું છું, પણ જો મારા માટે કશું નથી કરતો, તો બધું જ નકામું છે. તો માટે હું તમને કહું છું, ઇન્સિસ્ટ કરું છું કે વહેલી તકે આ પ્રોડક્ટ લઈ લેજો, તમારા માટે ને તમારા પરિવાર માટે. થેન્ક યુ વેરી મચ.